નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. વિશ્વ પર નજર સાથે હું છું સિદ્ધિ. અમેરિકન શહેર લોસ એન્જલસ ખતરનાક અરાજકતામાંથી પસાર થઈ રહ્યું છે. શહેરમાં રાતોરાત હિંસા થઈ રહી છે. વિરોધીઓએ એપલના શોરૂમમાં લૂંટ ચલાવી અને ઘણી જગ્યાએ આગ પણ લાગી છે અને લોકો હિંસક વિરોધ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. શહેરમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખી મેયર કરેન બાસે લોસ એન્જલસના ઘણા ભાગમાં કર્ફ્યુ લાદ્યો છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ એપલ સ્ટોર અને જોર્ડન ફ્લેગશિપ સહિત અનેક સ્ટોર્સમાં લૂંટ ચલાવી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આરોપ છે કે જ્યારે વિરોધીઓ એપલ સ્ટોર લૂંટી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઘણા લૂંટારુઓ એપલ સ્ટોરની અંદર ફસાઈ ગયા હતા. એફપીજીના અહેવાલ મુજબ રવિવારે રાત્રે 9 જૂને લોસ એન્જલસના ડાઉનટાઉનમાં સ્થિત એપલ સ્ટોર પર વિરોધીઓએ હુમલો કર્યો હતો. વાયરલ થયેલા વિડીયોમાં કાળા હુડી અને માસ્ક પહેરેલા ઘણા લોકોએ સ્ટોર પર હુમલો કર્યો હતો. એક વ્યક્તિ એપલ સ્ટોરમાંથી એક બોક્સ ઉપાડીને સ્ટોરમાં તોડફોડ કરતી જોવા મળે છે. તે વ્યક્તિ એક વસ્તુ ઉપાડે છે અને એને કાચ પર જોરથી મારે છે. વિડીયોમાં પોલીસના સાયરન અને ગોળીબારનો અવાજ પણ સાંભળી શકાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે તો તેઓ સમગ્ર શહેરમાં બળવો કાયદો લાગુ કરી શકે છે. આ કાયદો સરકારને હિંસા રોકવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તમને જણાવી દઈએ કે લોસ એન્જલસ છેલ્લા 3 દિવસોથી વિરોધ અને હિંસાની ઝપેટમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરોની ધરપકડ શરૂ કરવાના વિરોધમાં અહીં આ હિંસા થઈ રહી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કામ કરતી યુએસ એજન્સી ICE કહ્યું કે તેણે એક જગ્યાએથી 40 થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે. ICE ડેટા ટાંકીને તેમણે કહ્યું કે શુક્રવારે ICE અને અન્ય એજન્સીઓએ ગ્રેટર LA વિસ્તારમાં 77 અન્ય લોકોની ધરપકડ કરી. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી ટ્રમ્પનું ચૂંટણી વચન રહ્યું છે. હવે તે આ મિશન પર કડકાઈથી કામ કરી રહ્યા છે. દાયકાઓમાં આ પહેલીવાર છે કે જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ રાજ્યની વિનંતી વિના કોઈ રાજ્યમાં સૈનિકો મોકલ્યા હોય. અમેરિકામાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ટ્રમ્પના રાજકીય પ્રવાહના વિરોધી ગેવિન ડેમોક્રેટ પાર્ટીના છે, જ્યારે ટ્રમ્પ પોતે રિપબ્લિકન છે. લોસ એન્જલસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ઇમિગ્રેશન કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના દરોડા સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. 6 અને 7 જૂનથી શરૂ થયેલા દરોડામાં ફેશન ડિસ્ટ્રિક્ટ, કોમ્પ્ટન અને હોમ ડેપો જેવા વિસ્તારોમાં 118 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. આનાથી લેટિનો સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો, જેના પછી હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓએ 101 ફ્રીવેને અવરોધિત કર્યો, વાહનોને આગ ચાંપી દીધી અને સરકારી ઇમારતો પર હુમલો કર્યો. પોલીસ અને વિરોધીઓ વચ્ચે થયેલી અથડામણમાં ટીયર ગેસ, રબર બુલેટ અને ફ્લેશબેંગ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ વહીવટી તંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 2000 નેશનલ ગાર્ડ અને 700 મરીન તૈનાત કર્યા હતા, જેને ગવર્નર ગેવિન ન્યૂસમે ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું હતું. ગેવિન ન્યૂસોમે કહ્યું કે આ જાહેર સલામતીનો મામલો નથી, તે એક ખતરનાક રાષ્ટ્રપતિના અહંકારને શાંત કરવા વિશે છે. તે જ સમયે ટ્રમ્પે મેયર કરેન બાસ અને ન્યૂસોમ પર જાહેર સલામતીને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. તો મંગળવારે સવારે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરની એક હાઈસ્કૂલમાં ગોળીબારીની ઘટના બની. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા અને 26 લોકો ઘાયલ થયા.
તેમાંથી 4 લોકોની હાલત ગંભીર છે. કેટલાક લોકોના માથામાં પણ ગોળી વાગી છે. ઓસ્ટ્રિયાના બીજા મોટા ગ્રાજ શહેરની એક શાળામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગે શાળામાં ગોળીબારનો અવાજ આવતો હતો અને ત્યાંની સ્થિતિ પણ ગંભીર હતી. માહિતી મળવાની સાથે જ સ્પેશિયલ ફોર્સ સહિત તમામ સુરક્ષા બળોની શાળાએ મોકલી દેવાયા હતા. ગૃહ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી હતી. સ્થાનિક પોલીસે લોકોને આ ક્ષેત્રથી દૂર રહેવા માટે અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરી હતી. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે સ્કૂલને ખાલી કરી દેવાઈ છે અને તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી. તમને જણાવી દઈએ કે ગ્રાઝ ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી લગભગ 3 લાખ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને પોલીસે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. રિપોર્ટ મુજબ શંકાસ્પદ હુમલાખોર કદાચ તે જ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પક્ષ, સરકારી કર્મચારી અને શિક્ષકો અને સૈન્યમાં પણ નારાજગી વધી રહી છે. આ દરમિયાન ઢાકા મેટ્રોપોલિટન પોલીસે રાજધાનીના મધ્યમાં તમામ રેલીઓ, વિરોધ પ્રદર્શન અને જાહેર સભા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવ્યો છે. ઢાકા પોલીસે મોહમ્મદ યુનુસના સત્તાવાર નિવાસ સ્થાન જમુના ગેસ્ટ હાઉસ અને બાંગ્લાદેશ સચિવાલયની આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે. આ પગલું એવા સમય લેવામાં આવ્યું છે જ્યારે સચિવાલયમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સરકારના એક વટ હુકમ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ડીએમપી કમિશનર એસએમ સજ્જાદ અલીએ જણાવ્યું હતું કે જાહેર વ્યવસ્થા અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સુરક્ષા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ 10 મેના રોજ સરકારે સરકારી ઇમારતોની સુરક્ષા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને પોલીસ SWAT ટીમો તૈનાત કરી હતી. હાલ માટે ઈદની રજાઓને કારણે વિરોધ થોડા સમય માટે શાંત થયો છે, પરંતુ સરકારી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો 15 જૂન સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો દેશભરની સરકારી કચેરીઓમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બાંગ્લાદેશ સચિવાલય અધિકારીઓ અને કર્મચારીઓ એકતા મંચના સહ અધ્યક્ષ નુરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે આંદોલન વધુ ઉગ્ર બનશે. ઓગસ્ટ 2024માં સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પહેલેથી જ વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે BNP દ્વારા ઘેરાયેલી છે અને ચૂંટણીની સમય મર્યાદા નક્કી કરવાની માંગ કરી રહી છે. આર્મી ચીફ વાકરુઝ્ઝમાને ડિસેમ્બર 2025 સુધીમાં ચૂંટણી કરાવવાની પણ સલાહ આપી છે. તેમજ યુનુસે એપ્રિલ 2026માં ચૂંટણી કરાવવાનો સંકેત આપ્યો છે, જેનાથી સત્તામાં રહેવાના તેમના ઈરાદા અંગે શંકાઓ વધુ ઘેરી બની છે. સરકારી કર્મચારીઓની સાથે દેશભરના હજારો પ્રાથમિક શાળાના શિક્ષકો પણ પગાર વધારા સહિત અનેક માંગણીઓ સાથે અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે. શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ દેશ છોડીને ભારત આવી હતી. ખરેખરમાં તેમની સામે
દેશભરમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. 5 જૂનના રોજ બાંગ્લાદેશમાં હાઈકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી. ઢાકામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ અનામતનો વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જો કે હસીના સરકાર પાછળથી અનામત નાબૂદ કરી દીધી, પરંતુ આ પછી વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો હસીના અને તેમની સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધના 2 મહિના પછી 5 ઓગસ્ટના રોજ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી એક વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેની મિત્રતા બાદ અંતર વધતું જોવા મળ્યું. એલન મસ્કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં આવી ગયા અને હવે બંને વચ્ચે તીખા પ્રહાર બાદ એલન મસ્કને પસ્તાવો થતો હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની લડાઈ વચ્ચે ટ્વિસ્ટ. એલન મસ્કે પહેલા કર્યો વાર અને હવે કર્યો પસ્તાવો. ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક. ટ્રમ્પ વિશે લખવામાં મર્યાદા ચૂક્યા હોવાનું મસ્કે કર્યું કબૂલ. એલન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની ભાવના વ્યક્ત કરી. ડોનાલ્ડ ટ્રમ્પના વિશે કરવામાં આવેલી પોસ્ટની સીમા ઓળંગી હોવાનું કબૂલ્યું. એલન મસ્કે પોસ્ટ કરતા કહ્યું કે ટ્રમ્પ વિશે લખવામાં હું મર્યાદા ભૂલી ગયો, જેનું મને દુઃખ છે. મહત્વનું છે કે ગત સપ્તાહે ટેસ્લાના CEO એલન મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલા વિવાદથી હડકંપ મચી ગયો હતો. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એલન મસ્કે ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા એક નવા કાયદાને સાર્વજનિક રીતે વિરોધ કર્યો હતો. બુધવારે એલન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે મને ગત સપ્તાહે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશે કરવામાં આવેલી કેટલીક પોસ્ટ બદલ દુઃખ છે. મેં સીમા ઓળંગી દીધી છે. બંને વચ્ચે કેમ હતો વિવાદ? વિવાદનું કારણ શું હતું તે વિશે વાત કરીએ તો જ્યારે મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના ચીફ પદેથી રાજીનામું આપી દીધું હતું, જે બાદ ટ્રમ્પના ખર્ચ અને ટેક્સ કાપવાળા બિલને ટ્રમ્પે વન બિગ બ્યુટીફુલ બિલ કહી રહ્યા હતા તેની એલન મસ્કે ટિપ્પણી કરી હતી. આ પર ટ્રમ્પે એલન મસ્કને જવાબ આપ્યો હતો. તેમણે એલનને આ બિલ વિશે જણાવ્યું હતું, ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડીમાં ઘટાડો કરવાની વાત. પરંતુ એલન મસ્કે તેમની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે આ બિલ મને બતાવવામાં આવ્યું નથી. આટલું જ નહીં, મસ્કે ટ્રમ્પના મહાભિયોગના સમર્થનને લઈને એક પોસ્ટ કરી હતી, જે પછીથી ડિલીટ કરી દીધી હતી, જે બાદ બંને વચ્ચે અંતર વધી ગયું હતું. કેનેડાની સરકારે એક નવું નાગરિકતા બિલ C3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલ બાળકોને નાગરિકતા આપવાના નિયમોને કડક બનાવે છે. જાણી લો કે આ કાયદો ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરી ભારતીય મૂળના કેનેડિયન નાગરિકોને કેવી રીતે અસર કરશે. કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે ત્યાંની સરકારે સંસદમાં C3 નામનો એક નવો બિલ રજૂ કર્યો છે. આ બિલ મુજબ હવે કેનેડામાં જન્મેલા બાળકોને ત્યાં નાગરિકતા મળી શકશે નહીં. આ નવો બિલ કેનેડિયન નાગરિકતા કાયદાને વધુ કડક બનાવી શકે છે. આ બિલ હાલની વારસા આધારિત નાગરિકતા પ્રણાલીમાં મોટો ફેરફાર કરે છે.
હવે જો કોઈ કેનેડિયન નાગરિક વિદેશમાં પોતાના બાળકને જન્મ આપે છે અથવા દત્તક લે છે તો તે તેને સીધી નાગરિકતા આપી શકે નહીં, સિવાય કે તે પોતે ઓછામાં ઓછા 3 વર્ષ એટલે કે 1095 દિવસ માટે કેનેડામાં શારીરિક હાજરી દર્શાવે. હાલમાં 2009 થી અમલમાં રહેલા નિયમો ફક્ત પ્રથમ પેઢી સુધી વંશ આધારિત નાગરિકતાને મર્યાદિત કરે છે, પરંતુ નવા બિલમાં તે મર્યાદાને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેથી ખાતરી કરી શકાય કે ફક્ત કેનેડિયન હોવું હવે વિદેશી જન્મેલા બાળક માટે નાગરિકત્વની ગેરંટી આપશે નહીં. હવે દેશ સાથે મજબૂત જોડાણ સાબિત કરવું જરૂરી રહેશે. આ નવો કાયદો ખાસ કરીને એવા ઇમિગ્રન્ટ્સ અને એનઆરઆઈ સમુદાયની અસર કરશે જેઓ કેનેડિયન નાગરિક છે પરંતુ વિદેશમાં રહે છે અથવા તેમના બાળકો વિદેશમાં જન્મેલા છે. ભારત જેવા દેશોમાંથી આવતા ઇમિગ્રન્ટ્સને હવે તેમના બાળકો માટે કેનેડિયન નાગરિકતા મેળવતા પહેલા ઓછામાં ઓછા 3 વર્ષ કેનેડામાં રહેવું પડશે. કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા વિભાગ અનુસાર વંશ દ્વારા નાગરિકત્વ માટેની પ્રથમ પેઢીની મર્યાદા હવે કેનેડિયન પરિવારોની વૈશ્વિક જીવનશૈલીને પ્રતિબિંબિત કરતી નથી. આ બિલનો ઉદ્દેશ્ય આ ન્યાયને સંબોધવા અને નાગરિકતા પ્રણાલીને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો છે. બિલ C3 હાલમાં કાયદાકીય સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે અને સંસદના બંને ગૃહોમાંથી પસાર થવું પડશે અને કાયદો બનવા માટે શાહી સંમતિ મેળવવી પડશે. IRCC કહે છે કે જો બિલ પસાર થશે તો તેની જોગવાઈઓ શક્ય તેટલી ઝડપથી લાગુ કરવામાં આવશે. ટ્રમ્પ વહીવટી તંત્ર અમેરિકામાં ઇમિગ્રેશન કાયદા કડક બનાવ્યા છે, પરંતુ કેનેડામાં આ ફેરફાર વધુ માળખાગત માનવામાં આવે છે અને કૌટુંબિક સંબંધોને મહત્વ આપે છે. આનાથી અમેરિકા કરતા ઇમિગ્રન્ટ્સ માટે કેનેડા વધુ અનુકૂળ વિકલ્પ બની શકે છે. કેનેડાનો નવો નાગરિકતા કાયદો દેશ અને ઇમિગ્રન્ટ્સ વચ્ચેના સંબંધને ફરીથી વ્યાખ્યાયિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. હવે નાગરિકતા ફક્ત જન્મ પર આધારિત નહીં પરંતુ કેનેડા સાથેના વાસ્તવિક સંબંધો પર આધારિત હશે. ભારતીય મૂળના લોકો સહિત તમામ ઇમિગ્રન્ટ્સ તેની અસરને સમજવી પડશે અને આગળની યોજના બનાવવી પડશે. ચીન સરકાર હવે ખુલ્લેઆમ પોતાના નાગરિકોને કહી રહી છે કે કામ છોડો, લગ્ન કરો અને બાળકો પેદા કરો. વસ્તી ઘટવાની ચિંતામાં ડૂબેલું ચીન હવે યુવાઓને લગ્ન કરવાની અને બાળકો પેદા કરવાની જુદી જુદી લાલચ આપી રહ્યું છે. દેશના ઘણા વિસ્તારમાં લગ્નની છુટ્ટીના દિવસને 3 દિવસથી વધારી 30 દિવસ કરવામાં આવી છે. ચીનની સૌથી વધુ આબાદીવાળા સિચુઆન વિસ્તારમાં લગ્નની રજાઓને વધારીને 3 દિવસમાંથી 20 દિવસ કરી દેવાઈ છે. જો તમે લગ્ન પહેલા મેડિકલ ચેકઅપ પણ કરાવો છો તો તમને 5 દિવસની વધારે રજા મળી જશે, એટલે કે કુલ 25 દિવસની રજા મળશે અને એ પણ પૂરી સેલેરી સાથે. આ પ્રસ્તાવ હાલ જૂન મહિના સુધી છે. કન્ફ્યુશિયસની ધરતી ગણાતા શેડોંગ વિસ્તારમાં લગ્નની રજાઓ હવે 18 દિવસની કરી દેવાઈ છે. શાંક્ષી અને ગાંજુ જેવા વિસ્તારમાં તો તેને આગળ વધારીને 30 દિવસ સુધીની કરી દેવાઈ છે. ચીનમાં હાલ કેન્દ્ર સ્તર પર ફક્ત 3 દિવસની રજાની જોગવાઈ છે, જે 1980 થી ચાલી રહી છે. ચીનમાં લગ્ન કરનાર લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. 2025ના પહેલા ક્વાર્ટરમાં ફક્ત 1.81 મિલિયન કપલે લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 8% ઓછું હતું. 2023માં થોડા વધારા બાદ આ સંખ્યા ફરી ઘટી ગઈ હતી અને હવે આ સ્તર 1980 પછી સાવ ઘટી ગયું છે. તો
ચીન સાથેના ઉતાર ચઢાવની સ્થિતિ વચ્ચે ભારતના મિત્ર જાપાને એક મોટું પગલું ભર્યું છે. તેણે સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ખાસ એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમ લોન્ચ કરી છે. આ ચીન માટે તબાહીનું કારણ બની શકે. જાપાને 8 જૂનના રોજ શિઝુઓકામાં હજુ ફાયર પાવર અભ્યાસ દરમિયાન 12 કોસ્ટલ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જાહેર કરી. આ લાંબા અંતરની કોસ્ટ ડિફેન્સ મિસાઇલ લોન્ચર છે. જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સે નવા લાંબા અંતરના આ કોસ્ટલ ડિફેન્સ મિસાઇલ લોન્ચરને પહેલી વખત સાર્વજનિક કર્યું હતું. આ મિસાઇલ સિસ્ટમ જમીન પર રહીને સમુદ્રનું રક્ષણ કરે છે. તેનું સૌથી મહત્વનું કામ દુશ્મનના ઠેકાણાઓને શોધવાનું છે. આ સાથે તે તેમને ટ્રેક કરે છે અને તેને ધ્વસ્ત કરવામાં પણ સક્ષમ છે. તેની રેન્જ લગભગ 1000 કિલોમીટર છે. આ ચીન જેવા ખતરનાક દેશ માટે એલર્ટ કરતા ઓછું નથી. આર્મી રેકોગ્નાઇઝેશનના એક રિપોર્ટ પ્રમાણે આ ડિફેન્સ સિસ્ટમ વગર કોઈ પણ યુદ્ધ જહાજ અથવા વિમાનને તેના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. કોસ્ટલ ડિફેન્સ મિસાઇલો એન્ટી એક્સેસ રણનીતિનો મુખ્ય ભાગ છે. આ ડિફેન્સ સિસ્ટમમાં ઘણા મોડર્ન સેન્સરનો ઉપયોગ થયો છે. તે મોબાઈલ લોન્ચ વાહનો કરતા ઓછું છે. જાપાનનું ટાઇપ 12 એક અત્યાધુનિક તટીય રક્ષા મિસાઇલ પ્રણાલી છે, જેને આવનારી પેઢીની ટેકનોલોજી સાથે વિકસિત કરવામાં આવ્યું છે. કેન્યામાં ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં કેરળના 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા. આ દુર્ઘટના 9 જૂને ભારતીય સમય અનુસાર સાંજના 7 વાગે સર્જાઈ હતી. કેન્યામાં ગંભીર અકસ્માત સર્જાયો. કેન્યામાં 28 ભારતીય પર્યટકને લઈ જતી બસને નડ્યો અકસ્માત. ગંભીર અકસ્માતમાં 5ના મોત, 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત. ઉત્તર પૂર્વીય ન્યાન્દુરુઆ કાઉન્ટીમાં નિયંત્રણ બહાર જતા ખાડામાં ખાબકી. બસમાં 28 ભારતીય પર્યટકો હાજર હતા. એમ્બેસીએ કોઈ પણ પ્રકારની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. ઘાયલોને કેન્યાની વિવિધ હોસ્પિટલોમાં કરાયા દાખલ. વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.